પણ આરબી તો બહુ દિવસ થઈ ગયા પણ જોવા નહીં મળતો મને. કઈ ખોવાઈ ગયો ખબર નહીં પડતી મને. વાઘો પણ જોવા નહીં મળતો. આવશે તો આ વાટે જ આવે કદાચ ફરવા માટે. ભાઈ હા બોલો વાઘા, કેવું શાંતિ ને? હા મજામાં ને? મજામાં. એટલે કામ લોલાથી એમ લાગો ના કમ્પ્લેટ હો ને? કમ્પ્લેટ. બોલો તબિયત પાણી કેવું છે? ઠીક છે. ઠીક છે ને? હા બોલો શું ચાલે બીજું? કેમ કે શું કરીએ, પોતાનું કામ કરીએ. શેમાં કામ કરો? તમે શું કામ ધંધો કરો? બસ કંપનીમાં તો કંપનીમાં હમણાં ઘરે આવ્યો. બસ હમણાં કંઈ કરતો નહીં ગયા, હમણાં રજા પર હું રજા લઈને આવ્યો હું. આજકાલ દેખાતા નતા એટલે મેં કીધું કાં ગયા નવરાય કઈ કંપનીમાં તો હમણાં રજા લઈને આવ્યો હું. તો મેં કીધું કોઈ આવે કોઈ વાગો વાગો અહીં આવે તો મળી જાય એમ બેસીએ થોડાક ઘડી એમ કરીને. એકલો એકલું ટાઈમ પાસ નહીં થતો, મજા નહીં આવતી. ટાઈમ જ પસાર ના થાય. હા આરબી ક્યાં હે? આરબી તો હું તમને પૂછું આરબી ક્યાં હે? અરે આરબી તો પાછી મજા આવે નહીં? બહુ મજા આવે. મજા આવે એટલે બહુ મજા આવે. ફરવા જઈએ. સારું એમ હું એને ફોન કરું હા ને? મજા નહીં આવતી એમ કહું બરોબર તું આવ અહીંયા ગાડી. હા નંબર હોય તો ફોન કરો. એ નંબર. હા આરબી કઈ છે? અહીંયા આવ ને વાગવા એમ મળ્યો હે, ચોકડી ઉપર બેઠા છીએ અમે. સારું આવે એમ? સારું 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 ફોન મૂકો ને. આવે છે આરબી હો ને? હા એ આવે એટલે તમે મળી લેજો, વાત કરી લેજો. મારે થોડું કામ છે એટલે હું જાઉં છું. સારું ચલો. હા રમતું ભાઈ આવું હો ને, હું પણ બહાર જ જયેલો હતો ના. આવું આવું. હા રમતું ભાઈનો ફોન આવ્યો એટલે જવું જ પડે હવે. જવું હવે. और रमતું ઓ આરબી કેવું? કમ્પ્લીટ શાંતિ? શાંતિ છે હમણાં તો. કઈ ના આવી ગયા તમે? કઈ નહીં યાર, કંપનીમાં નોકરી કરવાનું છે. કઈ કંપનીમાં જોબ કરો છો? કંપની હાલોલ. હાલોલ હમ એવું? બોલો બીજું શું ચાલે? બીજું તો કમ્પ્લીટ ચાલે હમણાં. બહુ દિવસ થયા તમે તો દેખવા નહીં મળતા કઈ નહીં. ના એટલે કંઈક કામ ધંધો કરવો પડે ને. હા ધંધો તો કરવો પડે. ઘેરે ઘેરે નહીં મજા આવે. ઘેર ઘરે ના મજા આવે, ધંધો તો કરવો જ પડે, પૈસો કમાવવો પડે. બોલો તમે. બસ આપણે બી હમણાં જ રજા ઉપર છે, રજા ઉપર આવેલા કંપનીમાં હતા. એવું કઈ કંપની? હું તો અમદાવાદ હતો. અમદાવાદમાં? અમદાવાદ સાણંદ. સાણંદ. હા સાણંદ નોકરી કરી ને મેં તો. કરી લે એમ. હો પછી તમે પાછા અત્યારે હતા ને? આપણે ભેગા જ હતા તારે હું. પછી આપણે ભેગા તમે નતા કામ કરતા ત્યારે ઘરે? હું ઘરે ના આવ્યો તો પછી. હા તો પછી પાછા તમે બીજી કંપની જતા રહ્યા. આપણે વાઘો શું કરે? વાગો હમણાં જ મળી ગયો મને. વાઘો એને રોકો ને. હા, તમને જ યાદ કરતો હતો પણ એને કઈ કામ હતું એટલે ના આવી ગયું. હા હા. બોલો તબિયત પાણી કેવું? તબિયત હમણાં ઠીક છે હો ને. એવું? હા બરોબર. વાઘો કઈ મળે હવે? વાગો કીધું અહીં કામ હે કે ચોકડી પર કે કામ હે એમ કીધું તો. હાર તો હું મળતો આવું એને પાછું તમારી જોડે પાછો આવું. સારું સારું મળશે. હો ને? સારું ચોક્કસ આવજો. હા મેડમ. વાઘા. હા રામ રામ. રામ રામ. થોડી વાર તો ઉભા રહેતા. એટલે મેં કીધું 12 લાખ એમ કરીને કઈ કામમાં હોય. આરામ તો હમણાં જ મને મળી ગયો. એવો હા હું ત્યાં મળીને આવ્યો એને. મળે ને આવ્યો? હા કીધો તો મને રમતું. યાર બહુ દિવસે ભેગા થયા આપણે. તે દિવસે મળ્યા હતા. હા આ તો મને પેલો શું નામ એનું રમતું ખરા. તે આ કઈ બાજુ જો?
તને મળવા જ આવ્યો પૈસા લો એવું? આજે જ ઘરે આવ્યો તારે. હા તમે પેલું ગિફ્ટ લાવ્યા હતા ને પછી તો ભેગા જ નહીં થયા મને. અને પછી તમારી નોકરી જતા રહ્યા ને? હા આરતીને અચાનક શું થઈ ગયું? રમતુજી જોડે વાત કરીને આવ્યો, મારા જોડે વાત કરતો હતો અને અચાનક ભાગવા લાગ્યો. મારે રમતુજીને ફોન કરવો પડશે, પણ ફોન લાવ્યો નથી. ઘેર જઈને ફોન કરો. વાઘા, હા રમતુજી. હા તમે આપણે હમણાં તો ભેગા થયા હતા. હા આરબી તમને મળવાનું કીધું તો આરબી આવ્યો તો મળવા હમણાં. આવ્યો તો મળવા? હા એ તો હવે મારા જોડે પણ મળી ગયો. તમને પૂછતો હતો. પણ અચાનક શી ખબર શું થઈ ગયું હતું, એ તો ભાગવા લાગ્યો અહીંયાથી. તો હું તમને ફોન જ કરવા કરતો હતો, પણ તમે મળી ગયા. હવે મારો ખાસ મિત્રનું શું થઈ ગયું છે ખબર નહીં યાર, આ બાજુ ભાગી ગયો. રમતુજી, હા. મેં એને એક વાત યાદ કરાવી હતી. શું વાત? એ ગિફ્ટ લીધું તું દિલ વાળું. વાઘા તું તો યાર નવરો હે યાર. વાઘા ખરો માણસ હતું. એ વાત એને નહીં કરવાની. એ એવું? પ્રેમમાંથી ઊભો થઈ ગયો તો, મતલબ પ્રેમમાંથી એને કાઢી નાખ્યો હતો. એને મતલબ બધું છોડી દીધું હતું ધંધો એકો. એ વાત કાઢીને જ એ અહીંયાથી ભાગ્યો. પણ તમારે વાત નથી કરવાની. તમારે વાત કરવા કોને કીધી હતી? હવે યાર ખબર નથી, આવું કમ્પ્લીટ થઈ ગયો તો એને પ્રેમ પ્રેમ બાબત છોડા દીધું હતું બધું મેં. એ લમો એક આટી બરબાદ થઈ ગયેલો હે. પાછું તો નથી ઉશ્કેલ. ઉશ્કેલ ને એને જૂનું બધું યાદ આવ્યું પછી. એવું જ લાગે. આજ પછી એવું કરતા નહીં, બરોબર? એ મારો મિત્ર છે. એના જોડે મારે હમણાં જ જવું પડશે, હા બરોબર? હા તમે જો મારે એના જોડે જવું પડે મળવા માટે. બી મને ઓળખે કે નહીં ઓળખતો તું? હું રમતું નહીં ઓળખતો? આરબી. કોણ અરબી? તો આરબી છે, હું રમતું હું. પહેલા વાળું નહીં ખબર તને? પહેલા તારી આ જ હાલત થઈ હતી, ખબર હે તને? ચાલ મારે હંગા છે. ડર નથી, હું રમતું હું. આ વાઘો પણ ખરો હે. એને ના પાડી હતી મેં, એને એ વાત નહીં કરવાની. એને માન મેં હેસલ કર્યો હતો. હવે મારું શું કરવાના માટે કંઈક કરવું જ પડે. આરબી, બાનમાં આવ, બાનમાં. આજ ગિફ્ટ હતું, ખબર હે ને? પહેલા તારા માટે આજ હતું. અને તું પહેલા બી પાગલ બની ચૂક્યો, ખબર હે ને? કોઈની વાતમાં નથી આવે એમ કહું તને હું. કોની વાત સાંભળીને તું પાગલ બની જાય ખબર નહીં પડતી મને. હું કોણ હું? તે દિવસ થયું હતું ને, એ પણ મારા જોડે વિડીયો દેખી લે. તે દિવસે એ મેં મારા ફોનમાં ઉતારેલો હે. જો તું ના મનાઈ કરતો હતો. આ છોકરી માટે તું ગયેલો તો ખબર હે ને? આ છોકરી હતી અને પહેલા તને કમ્પ્લેટ કર્યો હતો મેં, ખબર હે?
ભાનમાં આવ, ભાનમાં. આહ! યાદ આવ્યું? આ તારા જૂના ફોટા. હા હા આ ખાઈ છોકરી માટે તું પહેલી વખત ઘાયલ થઈ ગયેલો હે અને આ બીજી વખત થયો છે તું. આ ગયા હો વાહ હમ શું કરું મગજમાં જતી જ હતી એક કામ કર, તું એને ભૂલી જા. ના આને બોલું એ તારા માટે સારી નથી. એ બેવફા પાગલ હે. પાગલ હે. તું બીજા કોકની વાતો સાંભળીને તું હું પાગલ બની જાય હે? મગજમાં જતી જ હતી મને મગજમાંથી કાઢવી પડે ને કે તું આમને તો ગાંડો બની જાય. અને ગાંડો બની ગયો તું. ઘરે બધા ટેન્શન કરે હે. રમતું હું ગાંડો નથી મને પાછું કંઈક યાદ આવ્યું છે ઘરે બધા યાદ કરે તારું ટેન્શન લે. આ ગિફ્ટ એના માટે જ લાવ્યો હતો મારે કશું વાત નથી મળ્યું. તને કમ્પ્લીટ કરી અને મારા તને લગ્ન કરાવી દીધા છે. અમારા ગિફ્ટ કોને આપવું કોણ લેવા માટે આવે તને લગ્ન કરાવવાના હે. આ ગિફ્ટ નથી રાખવાનું હોય આપણે. બરોબર? આજ પછી એક છોકરી પાછળ ના પડું હું તમારી વાત પરથી મને ખબર પડી મારી વાત માને તો સારું હે. ના આજ પછી કોઈ છોકરીનો સંબંધ નહીં મારી જોડે ચોખ્ખી વાત છે આ જે સંભળે એ હવે તને બધું યાદ આવી ગયું ને? યાદ આવી ગયું હવે પાછું પાગલ નથી બનવું મારે હવે છોકરીનો એક ચક્કર બી નહીં ચાલે મારી આગળ ચલો તો આપણે જઈએ હવે ઘરે. ગમે તે છોકરીનું રિજેક્ટ કરવાની તાકાત રાખીશ હવે હું હા, આપણે એટીટ્યુડ બતાવી દેવાનું. ચલો કોઈની વાતમાં નહીં આવવાનું. નહીં આવું. છોકરી તો બહુ આવે ને બહુ ગઈ આપણા માટે તો. હા પણ અરબી, હા તારી ગાડી તું ભૂલી ગયો. મારી ગાડી હો એટલે ભૂલી ગયો હતો આ છોકરીની બાબતમાં તું ગાડી પણ ભૂલી ગયો. હવે છોકરીની બાબત વચમાં ના આવે ના આવે. ચલો ગાડી લઈ આવીએ. ચલો લેતા આવો ગાડી ભાઈ આ ગિફ્ટ ખરું ને હા. અહીંયા જ મૂકી દઈએ જેનું નસીબ હોય એ લઈ જશે આ ગિફ્ટ ના, એ તો ઘેરે જઈને બાળી જવાનો હોય છે. હળગાઈ દેવું હોય હળગાઈ દેવાનો. અરે હળગાઈ દે હું ઘેર જઈને નો હા અરે વિધાતા કરી દેવાનું એને. ફોન આવે ફોન આવે. ફોન નથી ઉપાડવાનો. ના ઉપાડું હું કે નહીં ઉપાડવાનો ફોન આવે. બે વખત ગદ્દાર કહેવાય. હેલો તારી ભૂલ થઈ ગઈ એમ અરે જા તારી ભૂલ નહીં માફ કરું હવે હું તારી ભૂલ નહીં માફ કરું હવે બરોબર તારે જેની જોડે ચાલતું એની જોડે ખુશ રહે તું હું મારી જિંદગીમાં ખુશ છું હવે હા ચલો તમે ભાઈ અને હું મારા રસ્તે ને તું તારા રસ્તે આજ પછી જોવા પણ નહીં મળતી મને ચોખ્ખી વાત કરું હું તને આ રિયલ વાત છે પાછી હો ને હા ચલો થઈ ગઈ વાત. થઈ ગઈ વાત તું કેવા માંગે છે? હવે આવા માંગે છે જિંદગીમાં પાછી રિજેક્ટ કરતો. રિજેક્ટ રિજેક્ટ કરી છે કરી દીધી ને? હો